આખી દુનિયા કોરોના મહામારીના સતત ચિંતામાં, અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશો પણ આજે સતત ચિંતામાં હોય અને એમાં પણ જબરજસ્ત તકલીફ ઊભી થઈ હોય ત્યારે આપણા દેશવાસીઓ માટે જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી, આપણા પીએમ, જેમણે દેશ માટે સતત ચિંતા કરી અને આપણને માર્ગદર્શન આપ્યું, સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલો, કોલેજો, રેલવે, એરપોર્ટ ઓથોરિટી, આવી બધી ઓથોરિટીને બંધ કરી મોટા સિટીઓ, મોટા રાજ્યોને જ્યારે શટડાઉન કરી અને નાગરિકને ઘરે રહેવા માટે અપીલ કરી અને દેશવાસીઓ એ અપીલને સ્વીકારી અને માથે ચડાવીને જ્યારે આજે સ્વયંભૂ બંધ રાખી અને પાલન કરી રહી છે ત્યારે એમાં આપણે જોઈએ છીએ કે 5મા દિવસે પણ આજે 500 કરતાં ઓછા કેસ, નહિવત જેવો મૃત્યુનો આંકડો છે. એ બતાવે છે કે ત્યારે વડાપ્રધાનની અપીલને માન્ય રાખી પ્રજાએ એને સ્વીકારી અને આગળ વધી અને આપણા ગુજરાતમાં આપણા સીએમ, મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તેમજ એમની ટીમ અને ડૉક્ટરોએ અને આપણા સુરતમાં કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબની પણ જબરજસ્ત દેખરેખ અને એનું માર્ગદર્શન નીચે જે રીતે સુરત અને ગુજરાતની પ્રજા સ્વયંભૂ જે રીતે પાલન કરી રહી છે એને હું કોટી કોટી વંદન કરું છું અને હું અપીલ પણ કરું છું કે આવતા દિવસોમાં પણ વધારે દિવસો આપણે આવી રીતે બંધ પાળવાના થાય અને આવી રીતે રાખવાનું થાય. એ આપણી નૈતિક ફરજ છે અને રાષ્ટ્ર માટે ત્યારે આપણે કંઈક યોગદાન આપ્યું કહેવાય કે રાષ્ટ્રના સ્વયં આપણે પોતે પોતાની રીતે જાત ઉપર આપણે કાર્ય કરીએ અને જ્યારે દેશનું રક્ષણ કરીએ. આપણે આમાં કોઈ ખર્ચ કરવાનું પણ નથી, આપણે કંઈ આપવાનું પણ નથી, પણ સ્વયંભૂ આપણે પાલન કરીએ, સ્વયંભૂ શિસ્તમાં રહીએ તો આખી ગુજરાત, આખું હિન્દુસ્તાન સેફ અને આરોગ્યમુક્ત થાય અને કોરોના આપણે ત્યાં આવે જ નહીં. અને આ જે કોરોના છે એ એવો વાયરસ છે જેમાં જો પબ્લિક એકબીજાને ટચ કરે, એકબીજાને મળે તો ભયંકર મહામારી ઉત્પન્ન થાય, એવો પણ એક મોટો કેર છે. તો આપણે સૌએ સાથે મળી ગુજરાતની પ્રજાને અપીલ કરું છું, મારા સુરતવાસીઓને અપીલ કરું છું અને આજના દિવસમાં જે રીતે પોલીસ કમિશનર, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને પ્રજા જે શિસ્તથી કામ કરી રહી છે એને હું થેન્ક યુ અને અભિનંદન આપું છું. અને હું ગુજરાતની આખા દેશમાં આ રીતે શિસ્તમાં રહીએ અને આગળ વધીએ અને આ કોરોના મહામારી જ્યાં સુધી ભયમુક્ત ન બનીએ ત્યાં સુધી સતત આપણે કેર લઈએ અને સતત આપણે જાગૃત રહીએ અને રાષ્ટ્રને કંઈ આપવા માટેને સતત વિચારતા રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.